કાર્ય નહીં કરવાનું. તમે પ્રતિક્રમણ કરો તો શું કરો? સંપત્સવી દેવશ્રીય પછી રુચિમુખીય સુભાષીય વિશિષ્ટીય નોટ બોલો. સામાન્ય મિનિંગ બોલો તો સંપત્સવી તમે પ્રતિક્રમણ જે ઠાવો એ બાદ પ્રતિક્રમણ ઠાવામાં તો સંપત્સવી આખા દિવસો બને. સંપત્સવી એટલે દેવશ્રી આખા દિવસો બને. સવારે સંપત્સવી આવી બરાબર. રુચિમુખી એટલે કે પુસ્તક ચિંતન કર્યું હોય. આખા દિવસમાં અમે પુસ્તક ચિંતન કર્યું હોય. હું કહું છું કે મારા મનમાં રોજના 6000 વિચારો મારા જીવનમાં મારા મનમાં રોજ આવતા હોય. કમસે કમ 6000 વિચારો તો મગજમાં સતત લાઈન ચાલતી જ હોય ભાઈ. સતત ચાલતી જ હોય. જેમાં અમે પુસ્તક ચિંતન કર્યું હોય, અમદાવાદ ઉપર ખરાબ લેસા કર્યું હોય, ખરાબ અધ્યવસાય કર્યા હોય, પુસ્તક ચિંતન કર્યું હોય, આડા વિચારો કર્યા હોય, તમે મરી જાય તો સારું. થોડા ખોટા વિચારો કર્યા હોય, માયાના વિચારો કર્યા હોય, ક્રોધના, માનના, માયાના, લોભના વિચારો કર્યા હોય, ક્રોધ અપૃતિ પણ લોભ સર્વ દર્શો મળે. શું કહે તમારી પાસે બોલો કે નહીં? ભગવાન પાસે સત્તાગર પૂછી છે. તમારી પાસે બોલો. ભગવાન નામના કહે તો તમે ભક્તિ, સાચી ભક્તિ કરો તો રાખી પીછળ અને આવા જઈને આપણથી આમ ભગવાન સાથે એક તાર અમો ભાઈ કનેક્ટિવિટી જોડાણ કરો. ભગવાન શાંતિનાથના મહારાજજી શું હતું? અગરબત્તીમાં અમે આવ્યા હતા ભાઈ. અગરબત્તી શિલાન્યાસ હતું ત્યારે અમે આવ્યા હતા ભાઈ. અને તમારા પપ્પા તો આવતા હતા. આજે પેલા બદલાલભાઈ કોણ હતા? આમ તો મારે બારમાં આવવાનું હોય ભાઈ. અત્યારે ઉપર આપણે ઘણી વખત અમે આવી ગયા ભાઈ. ઘણી વખત આવી ગયા. હા નાનપણથી કનેક્શન હોય છે. જે આદર ભાવ હોય છે, આદર એટલો છે બાકી બધા મિંડા. આદર એટલે આદર આદર એટલું છે, બાકી બધા શું છે? મિંડાની કિંમત ક્યારે વધે? આગળ એટલું હોય તો. આગળ જો આદર ભાવ ન હોય, વિનય ભાવ ન હોય, બહુમાન ભાવ ન હોય તો બાકી બધા